નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને જનાદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. નિહાળીએ 50 મોટા સમાચાર જનાદેશ એક્સપ્રેસમાં. ઝારખંડમાં માલગાડી સાથે હાવડા મુંબઈ મેલ અથડાઈ. ટ્રેનના 18 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. 3ના મોત, 20 ઘાયલ. પાટણ બાદ હવે બનાસકાંઠામાં ધોધમાર ગૂંઠણસમા પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા. મોડી રાત્રે મંદિરમાં ચોરી કરવા આવેલા 2 તસ્કરને સ્થાનિકોએ રંગે હાથ ઝડપી ધોઈ નાખ્યા. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તોફાની બેટિંગ, 6 દિવસ અતિભારે વરસાદની આગાહી. 23 વર્ષથી ફરાર આરોપી ફિલ્મી ઢબે પકડાયો. વાયનાડના 4 ગામમાં ભૂસ્ખલન, 2 બાળકો સહિત 8ના મોત. વાયુસેના 400થી વધુ લોકોનું રેસ્ક્યુ કરશે. આજે 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ. ટેક્સી ડ્રાઈવરોની હડતાળ, કંપની સાથે સમાધાન. ઓલાએ ડ્રાઈવરોને પ્રતિ કિલોમીટર 20 રૂપિયા ભાડું ચૂકવવાની શરતને મંજૂરી કરી. સુનસરના ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી વહેતો ધોધ જીવંત થયો. ભારે વરસાદના કારણે અદ્ભુત નજારો જોવા મળ્યો. સ્કૂલ છોડીને શૂટર બન્યો આજે ગોલ્ડનો દાવેદાર. કોહલીથી ખૂબ જ પ્રભાવિત. અમદાવાદમાં 1 વર્ષમાં 40,000થી વધુ મકાનો વેચાયા. 2023માં સૌથી વધુ વેચાણ થયું. એફોર્ડેબલ હાઉસિંગનો હિસ્સો ઘટી 28% થયો. ગુજરાતીઓએ પીએફમાંથી 32,000 કરોડ ઉપાડી લીધા. 2018-19 બાદ પીએફમાં યોગદાન 66%, ઉપાડ 90% વધ્યો. ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર થશે. સીએમ આક્રમક બન્યા. ચેકલિસ્ટ લઈને ઉતરશે ડીડીઓને કલેક્ટર. પાયલટનું લાયસન્સ ખોવાતા દીવની ફ્લાઇટ 15 વખત રદ થઈ. મહેસાણા વિસનગરમાં 6 ઇંચથી વધારે વરસાદ. રાજ્યભરમાં સિઝનમાં અત્યાર સુધી 19 ઇંચ વરસાદ નોંધાયો. મણિનગરની પુરોહિત રેસ્ટોરન્ટના ભોજનમાંથી ઈયળ નીકળતા સીલ. ગન ભરાવીને 2 વ્હીલર પર જતા યુવકની ધરપકડ કરાઈ. પછી ખબર પડી કે લાઇટર હતું. હર્ષ સંઘવીની ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અપીલ. ફેક આઈડી પરથી મેસેજ કે રિક્વેસ્ટ આવે તો રિપોર્ટ કરો. ગૃહ રાજ્યમંત્રીનું ફેસબુક અકાઉન્ટ રિપીટ. ગૃહ રાજ્યમંત્રીનું ફેક ફેસબુક અકાઉન્ટ બન્યું. હર્ષ સંઘવીની ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અપીલ. ફેક આઈડી પરથી મેસેજ કે રિક્વેસ્ટ આવે તો રિપોર્ટ કરો. વીએનએસજીયુના આરટીઆઈની સેલના કોર્ડિનેટર ભગવાન પરની વિવાદાસ્પદ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરતા હિન્દુ સંગઠનનો હલ્લાબોલ. કોમર્સ, આર્ટ્સ અને સાયન્સના 1,000થી વધુ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલમાં જગા નહીં, પીજીમાં રહેવાનો વારો આવ્યો. શહેરમાં 3.11 ઇંચ વરસાદથી 10 સોસાયટી સહિત 50 સ્થળે પાણી ભરાયા. 6 વૃક્ષો પડ્યા, 5 સ્થળે ભૂવા પડ્યા. આઈટીના દરોડા બાદ સ્ટેટમેન્ટ પર સહી કરતી વખતે અધિકારી દ્વારા અપાયેલા ત્રાસનો ઉલ્લેખ જરૂર કરો. ગાયો ભેંસો દરરોજ અહીંથી ચરાવીશું કહીને 10 પશુપાલકોએ 2 ભાઈને લાકડીઓથી ઢોર માર્યો. જાનથી મારી નાખવાની ધમકી આપી. 2 કાંઠે વહેતી નદીમાં ફસાયેલા વૃદ્ધનું લાઈવ રેસ્ક્યુ. વડોદરાની સૂર્યા નદીમાં માછલી પકડવા જતા અચાનક તણાયા. અડધો કલાક ગાંડો બાવળ પકડીને પાણીમાં રહી. વડોદરામાં બાઇકનો મોરો ખોલતા સાપ નીકળ્યો. રસોડામાં તાવડી ઊંચી કરી તો ઝેરી સેલ વાઇપરનું બચ્ચું બહાર આવ્યું. વડોદરામાં મુખ્ય માર્ગ પર ગેસ સપ્લાય કરતી ગાડીમાંથી ગેસ લીકેજ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો. વાહન ચાલકોનો જીવ તાળવે ચોંટ્યા. જસદણમાં ભાદર નદીના પુલ પર સળિયા દેખાઈ ગયા. દબાણ કરનારાને ખેડૂત બતાવી દીધા. હાઈકોર્ટના હુકમના નામે ખાનગી પાર્ટીને આવાસનો પ્લોટ વેપાર માટે ધરી દીધો. ઝાડા થતા શરીરનું પાણી ઘટી ગયું. લોહી ઘટ થઈ જતા હાર્ટ એટેકના કારણે 10 વર્ષના બાળકનું મોત. રાજકોટના ગોલ્ડન સુપરમાર્કેટમાંથી ઇન્સ્ટન્ટ ખીર બનાવવાનો પાવડર ખરીદ્યો. પેકેટમાંથી જીવાત અને ધનેડા નીકળ્યા. શહેર અને ઘોઘામાં 1.5 ઇંચ વરસાદ વરસ્યો. જ્યારે તળાજા, ઉમરાળા અને શિહોરમાં 1/2 ઇંચ વરસાદ વરસ્યો. ધીમી ધારે વરસાદ. શહેરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ. ઘોઘામાં 1 ઇંચથી. ગાંધીનગરના પોર ગામમાં જુગાર રમતા 4 જુગારી 49,000ના મુદ્દામાલ સાથે ઝડપાયા. અન્ય 2 પોલીસને હાથ તાળી આપી ફરાર.
સુરક્ષાની દ્રષ્ટિએ ગાંધીનગરને સંવેદનશીલ કેટેગરીમાં મુકાયું. 25,000 મંદિરોને અપાયેલી નોટિસ પરત ખેંચવાની માંગ. મોતિયાની સર્જરી માટે અમેરિકા જશે શાહરૂખ ખાન. મીડિયા રિપોર્ટ્સમાં દાવો, એક્ટરને બંને આંખમાં મોતિયા છે. મુંબઈમાં સર્જરી વખતે ઊંધું વાગ્યું હતું. મોહરમના વિડીયો પર કંગના રાણાવતનું વિવાદાસ્પદ નિવેદન. એક્ટ્રેસે કહ્યું, આ વિચિત્ર અને ડરામણું છે. હિન્દુઓએ જીવવા માટે યુદ્ધની તાલીમ લેવી જોઈએ. યુઝર્સે લગાવ્યો ઉશ્કેરાવવાનો આરોપ. બિગ બોસ OTT 3માં કૃતિકા મલિકનો ખુલાસો. અરમાન સાથે લગ્ન કર્યા બાદ તે આત્મહત્યા કરવા માંગતી હતી. પાયલે ઘર છોડી દીધું હતું. બાગબાનમાં કામ નહોતી કરવા માંગતી હેમા માલિની 4 બાળકોની માતાની ભૂમિકા ભજવવામાં અચકાતી હતી. માતાના આગ્રહથી તેને ફિલ્મ કરવી પડી હતી. તાપસીના લગ્નમાં 100-125 લોકોએ હાજરી આપી હતી. એક્ટ્રેસે કહ્યું, જાણી જોઈને ફોટા શેર કર્યા નથી. લોકો જજ કરે તે હું નહોતી ઈચ્છતી. બિગ બોસ 18માં જવા પર શોએબ ઇબ્રાહિમની પ્રતિક્રિયા. પત્ની દીપિકા કક્કરે મજાક કરતા કહ્યું, તમે બિગ બોસમાં જઈ રહ્યા છો અને અમને કીધું પણ નહીં. ડેઝીએ સલમાનની ફિલ્મોના સેટ વિશે વાત કરી. કહ્યું, બુફે સિસ્ટમની જેમ ફૂડ સ્ટોલ લગાવવામાં આવ્યા હતા. સેટ પર રિસોર્ટ જેવા અનુભવ થતો હતો. પર્યટકોનું આકર્ષણ કેન્દ્ર બન્યું. ગૂગલ સર્ચમાં મળ્યું ખાસ સ્થાન. 60 લાખના અંદાજિત ખર્ચે તૈયાર થયું હતું સ્ટેચ્યુ. વુલ્વરીન ફિલ્મે 3 દિવસમાં 3,650 કરોડની કમાણી કરી. દેશમાં કર્યો 66.15 કરોડનો બિઝનેસ. ઓપનિંગ વીકેન્ડ પર સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની. PDAના જનકનું બ્રાહ્મણ કાર્ડ. અખિલેશના દાવે રાજકીય જાતીય સમીકરણ ફેરવી નાખ્યા. માસ્ટર સ્ટ્રોક કે પછી રિસ્ક. લોકસભા વિપક્ષે કહ્યું, ઝારખંડ ટ્રેન દુર્ઘટના. વાયનાડ પર ચર્ચા થાય. આપે કહ્યું, દિલ્હીના LGની બરતરફ કરો. સીતારમણ જમ્મુ કાશ્મીરનું બજેટ રજૂ કરશે. પુણેમાં ટાસ્ક માટે 14મા માળેથી છલાંગ લગાવી. સુસાઇડ નોટમાં લખ્યું, લોગ ઓફ. 5 દિવસમાં 49ના મોત, 200થી વધુ ઘાયલ. વર્ષોથી 30 એકર જમીનનો વિવાદ. બ્રિટનના લિવરપૂલમાં લોકોએ ચાકુથી હુમલો કર્યો. બાળકો સહિત 8 લોકો ઘાયલ. હુમલાખોરોની ધરપકડ. વિદેશ મંત્રી જયશંકરે ક્વાઇટ બેઠક પર કહ્યું, કોઈ ત્રીજા પક્ષે આવી બાબતમાં દખલગીરી ન કરવી. પાકિસ્તાનની એર હોસ્ટેસ વિદેશી ચલણની દાણ ચોરી કરતી ઝડપાઈ. મોજામાં સંતાડીને લઈ જતી હતી. ₹1 કરોડથી વધુ રૂપિયા કેસ દાખલ. તો આ સાથે જ અત્યાર સુધીના સમાચારો સમાપ્ત થાય છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.